સુરતમાં જ્યાં એક તરફ અસામાજિક તત્વો પર તંત્ર દ્વારા સખત કાર્યવાહી ચાલી રહી છે, ત્યાં કેટલાક ગુનેગારો સોશિયલ મીડિયા પર રીલ બનાવી રોપ જમાવનારા બે શખ્સોને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડીને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. બે શખ્સો પૈકી એક નાઝીમ, જે અગાઉ પણ એક ગુનામાં સામેલ રહ્યો છે, પોતાની સાથે અન્ય લુખ્ખા તત્વોને ભેગા કરીને રીલ બનાવતો હતો. તે સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પોતાનો રોપ જમાવતો હતો. બીજી બાજુ પોતાને ગોલ્ડન કિંગ ગણાવતો જાફર ભરચક સોનાના દાગીના પહેરી ભાઈગીરી દર્શાવતો હતો. ક્રાઇમ બ્રાન્ચે બંનેને પકડી તેમની હકીકત બતાવી તેમની રીલ ડિલીટ કરાવી હતી. જાફર, જેને પોતે ગોલ્ડન કિંગ તરીકે ઓળખાવાતો હતો, તે સોનાના દાગીનાથી લદાઈને રીલ બનાવતો હતો. તેમના આ વિડીયો ડોનગીરી અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતા હતા. પોલીસે તેને ઝડપી ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવી અને ભાઈગીરીના શોકનું ભાન કરાવી દીધું હતું. જાફરે પણ માફી માંગી અને પોતાનું સંપૂર્ણ સોશિયલ મીડિયા અકાઉન્ટ જ ડિલીટ કરી નાખ્યું. જાફર ગોલ્ડન અને નાઝીમ પણ આ પહેલા પણ અનેક ગુનાઓમાં સામેલ રહ્યા છે અને જાફર તો જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. પોલીસે હવે તેમના અન્ય ગુનાઓ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે. मेरा नाम है जाफर गोल्डन. मैं रील्स बनाता था पहले और अभी गुनहगारी सब छोड़ दो और अभी और इंस्टा बनाने का मेरे को शौक था और गोल्ड बनने का शौक था. अभी गुनहगारी मैंने छोड़ दिया, मेरा अकाउंट ब्लॉक कर दिया वो मैंने. और सबकी रीत से जियो अच्छे से और जीवन निभाओ. सब जीवन छोड़ दो, ये गुनहगारी छोड़ दो. मैंने भी छोड़ दिया गुनहगारी और ब्लॉक कर दिया अकाउंट इंस्टा का. ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज.